हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં ભારત અને ગુજરાતના પ્રસિદ્ધ ધોધ વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકશે। તો મિત્રો, ભારત અને ગુજરાતના પ્રસિદ્ધ ધોધ વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ। પ્રશ્ન પહેલો, મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં બિહાડ નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, સાસાઈ ધોધ એ મધ્યપ્રદેશ રાજ્યના રીવા જિલ્લામાં બિહાડ નદી પર આવેલ પ્રસિદ્ધ ધોધ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડના પલામુ ટાઈગર રિઝર્વમાં બુરાહ નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, બુદ્ધ ધોધ અથવા તો જેમને લોધ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઝારખંડ રાજ્યમાં પલામુ ટાઈગર રિઝર્વમાં બુરા નદી પર આવેલો છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। નેક્સ્ટ ક્વેશ્ચન, એક જ સ્થળે પાણીના બે ધોધ પડતા હોય તેવું દ્રશ્ય જ્યાં જોવા મળે છે તે ચિમેર ધોધ ગુજરાતના કયા તાલુકામાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, ચિમેર ધોધ સોનગઢ તાલુકામાં આવેલ છે, તાપી જિલ્લામાં। જે ધોધ પર એક જ સ્થળે પાણીના બે ધોધ પડતા હોય તેવું દ્રશ્ય જોવા મળે છે, અને તે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ છે, જેમનું નામ ચિમેર ધોધ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, હિમાચલ પ્રદેશમાં લેહ મનાલી રાજમાર્ગ પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, રાહલા ધોધ હિમાચલ પ્રદેશમાં લેહ મનાલી રાજમાર્ગ પર આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, જોગનો ધોધ કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી પર આવેલો મહત્વપૂર્ણ ધોધ છે। મિત્રો, જોગના ધોધને મહાત્મા ગાંધી ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ ગેરસપ્પા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે। જોગના ધોધની ઊંચાઈ કેટલી છે? તો મિત્રો 253 મીટર જેટલી ઊંચાઈ છે, અને કર્ણાટકના ઉચ્ચ પ્રદેશમાં આ ધોધ જોગનો ધોધ આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડમાં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં સુવર્ણરેખા નદી પર કયો ધોધ આવેલો છે? અહીં મિત્રો ઉચ્ચ પ્રદેશ છે। રાઈટ આન્સર મિત્રો, હુંડરી ધોધ ઝારખંડ રાજ્યના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં સુવર્ણરેખા નદી પર આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના વલસાડ જિલ્લામાં બિલપુડી માવલી માતા ધોધ કયા તાલુકામાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બિલપુડી માવલી માતા ધોધ ધરમપુર તાલુકામાં આવેલો છે, અને કયા ગામ પાસે આવેલો છે? તો મિત્રો બિલપુડી ગામ પાસે આવેલો છે માવલી માતા ધોધ। નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનમાં માંગલી નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, ભીમલત ધોધ રાજસ્થાનમાં માંગલી નદી પર આવેલો પ્રસિદ્ધ ધોધ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં મહાના નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, કેવટી ધોધ મધ્યપ્રદેશમાં મહાના નદી પર આવેલો પ્રસિદ્ધ ધોધ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ઓરિસ્સાના ચુંદરગઢ જિલ્લામાં ખાંડધાર ધોધ કઈ નદી પર આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખાંડધાર ધોધ એ ઓરિસ્સાના ચુંદરગઢ જિલ્લામાં કોરા પાણી નાલા નદી પર આવેલો પ્રખ્યાત ધોધ છે। નેક્સ્ટ ક્વેશ્ચન,
રાજસ્થાનમાં ભરતપુરમાં આવેલ દીર ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો કાકુંડ નદી પર રાજસ્થાનના ભરતપુરમાં દીર ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં કિન્નરેમ ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો મેઘાલય રાજ્યમાં કિન્નરેમ ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડ રાજ્યમાં આવેલો ગૌતમ ધારા ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો રાઢુ નદી પર ગૌતમ ધારા ધોધ આવેલો છે. કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો ઝારખંડ રાજ્યમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેરળ રાજ્યના ત્રિશુર જિલ્લામાં સાલકુંડી નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો અથિરાપિલ્લી ધોધ કેરળ રાજ્યમાં આવેલો છે. ને કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો ત્રિશુર જિલ્લામાં સાલકુંડી નદી પર અથિરાપિલ્લી ધોધ આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં આવેલ નેનાઈ ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો નર્મદા નદી પર નેનાઈ ધોધ આવેલો છે. એ દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં પર્યટનના આકર્ષણ કેન્દ્ર સમાન ભાગસુનાગ ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો હિમાચલ પ્રદેશમાં ભાગસુનાગ ધોધ આવેલો છે, જે પર્યટન ક્ષેત્રનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોરબંદર જિલ્લામાં બરડા ડુંગર વિસ્તારમાં કયો પ્રખ્યાત ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બરડા ડુંગર વિસ્તારમાં બરડો ધોધ આવેલો છે, જેમને બરડો ધોધ અને કિલેશ્વર મહાદેવ મંદિર ધોધ પણ બરડા ડુંગર વિસ્તારમાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેઘાલયમાં ચેરાપુંજી નજીક કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો નોહકલિકાઈ ધોધ મેઘાલય રાજ્યમાં આવેલો છે અને ચેરાપુંજી નજીક આવેલો ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં ચિરકી ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચિરકી ધોધ ભારતના અરુણાચલ પ્રદેશમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણાટક રાજ્યમાં શિમોગા જિલ્લામાં વારાહી નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો કુંચીકલ ધોધ કર્ણાટક રાજ્યમાં આવેલો છે. કયા જિલ્લામાં? તો શિમોગા જિલ્લામાં, અને વારાહી નદી પર આવેલો પ્રખ્યાત ધોધ છે કુંચીકલ ધોધ. અને આ મિત્રો આ કુંચીકલ ધોધ ભારતનો સૌથી ઊંચો ધોધ મનાય છે અને ઊંચાઈ કેટલી છે? તો લગભગ 1450 ફૂટ જેટલી ઊંચાઈ છે. અને કુંચીકલ ધોધ છે મિત્રો એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ધોધ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ધોધ કુંચીકલ ધોધ છે. કયા રાજ્યમાં આવેલો છે? તો કર્ણાટક રાજ્યમાં શિમોગા જિલ્લામાં અને વારાહી નદી પર આવેલો છે, જે એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો ધોધ અને ભારતનો સૌથી ઊંચો ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં દરડી ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં દરડી ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તરાખંડ રાજ્યમાં અલકનંદા નદી પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર વસુધારા ધોધ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. અને કઈ નદી પર આવેલો છે? તો અલકનંદા નદી પર આવેલો ધોધ છે વસુધારા ધોધ. નેક્સ્ટ ક્વેશ્ચન,
ગુજરાતમાં કાકા કાકી ધોધ કયા જિલ્લામાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો તાપી અને ડાંગની સીમા પર કાકા કાકી ધોધ આવેલો છે, જે ડાંગના કેશબંધ ગામની નજીક આવેલો છે, જેને કાકાનો કોળસો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા જિલ્લામાં ખોડિયાર માતા ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો પોરબંદર જિલ્લામાં ખોડિયાર માતા ધોધ આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઝારખંડમાં શંખ નદી પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ચદની ધોધ ઝારખંડ રાજ્યમાં શંખ નદી પર આવેલો પ્રસિદ્ધ ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નર્મદા નદી પર આવેલ યમુના ધોધ કયા રાજ્યમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંને રાજ્યમાં આવેલો છે. કયો ધોધ? તો મિત્રો યમુના ધોધ, જે નર્મદા નદી પર આવેલો છે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોવા અને કર્ણાટક રાજ્યની સીમા પર મંડોવી નદી પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગોવા અને કર્ણાટક રાજ્યની સીમા પર મંડોવી નદી પર દૂધસાગર ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નર્મદા નદી પર આવેલ કપિલધારા ધોધ કયા રાજ્યમાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મધ્યપ્રદેશ રાજ્યમાં નર્મદા નદી પર કપિલધારા ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓરિસ્સામાં મચકુંડ નદી દ્વારા કયા ધોધની રચના થઈ છે? રાઈટ આન્સર મિત્રો ડુડોમા ધોધની રચના મચકુંડ નદી દ્વારા થઈ છે. કયા રાજ્યમાં? તો મિત્રો ઓરિસ્સા રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્દ્રાવતી નદી પર આવેલ ઘોડાના પગ આકારનો ચિત્રકૂટ ધોધ કયા રાજ્યમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો છત્તીસગઢ રાજ્યમાં આવેલો છે. કયા જિલ્લામાં? તો મિત્રો બસ્તર જિલ્લામાં આવેલો છે. કયા આકારનો છે? તો મિત્રો ઘોડાના પગ આકારનો ધોધ છે, જેનું નામ ચિત્રકૂટ ધોધ છે, જે છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલો છે, ને ઇન્દ્રાવતી નદી પર આવેલો છે ચિત્રકૂટ ધોધ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઝારખંડ રાજ્યમાં ભૈરવી અને દામોદર નદીના સંગમ સ્થાને કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. દામોદર અને ભૈરવી નદીના સંગમ સ્થાને રાજરપ્પા ધોધ આવેલો છે. કયા રાજ્યમાં? તો મિત્રો ઝારખંડ રાજ્યમાં આવેલો છે, ભૈરવી અને દામોદર નદીના સંગમ સ્થાને. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના કયા રાજ્યની કલ્લાર નદી પર મીનમુટ્ટી ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં કલ્લાર નદી આવેલી છે, જેમના પર મીનમુટ્ટી ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કર્ણાટક રાજ્યમાં આવેલ ધારાચુક્કી ધોધ કઈ નદી પર આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર કાવેરી નદી પર ભારાચુક્કી ધોધ આવેલ છે. કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં આવેલ છે ભારાચુક્કી ધોધ કાવેરી નદી પર. નેક્સ્ટ ક્વેશ્ચન. મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર રાનેહ ધોધ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે અને ખજુરાહોમાં કેન નદી પર આવેલો ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તમિલનાડુ રાજ્યમાં કાવેરી નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો હોગેનકલ ધોધ કાવેરી નદી પર આવેલો છે. કયા રાજ્યમાં? તો તમિલનાડુ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં પોયણી ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો પંચમહાલ જિલ્લામાં
કાળી નદી પર પોયણી ધોધ આવેલો છે? નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશનો સૌથી ઊંચો ધોધ બહુતી ધોધ કઈ નદી પર આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મધ્યપ્રદેશનો સૌથી ઊંચો ધોધ છે કયો છે? તો બહુતી ધોધ છે. અને કઈ નદી પર આવેલો છે? તો રાઈટ આન્સર મિત્રો, ચેલાર નદી પર આવેલો ધોધ છે બહુતી ધોધ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેનાલ નદી પર આવેલો મેનાલ ધોધ કયા રાજ્યમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, રાજસ્થાન રાજ્યમાં મેનાલ નદી પર મેનાલ ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનમાં ચંબલ નદી પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર સુલિયા ધોધ રાજસ્થાનમાં ચંબલ નદી પર આવેલો ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉંચાલ્લી ધોધ કર્ણાટકની કઈ નદી પર આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઉંચાલ્લી ધોધ કર્ણાટક રાજ્યની અગ્નાશિની નદી પર આવેલો ધોધ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, મેઘાલયમાં આવેલ લોંગસિયમ ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, કિંચી નદી પર લોંગસિયમ ધોધ આવેલો છે. કયા રાજ્યમાં? તો મિત્રો મેઘાલય રાજ્યમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણાટકનો પ્રસિદ્ધ શિવ સમુદ્રમ ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, કાવેરી નદી પર કર્ણાટકનો પ્રસિદ્ધ ધોધ શિવ સમુદ્રમ ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશ રાજ્યમાં ભાલકુંડ ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, નર્મદા નદી પર ભાલકુંડ ધોધ આવેલો છે. અને કયા રાજ્યમાં છે? તો મિત્રો ભાલકુંડ ધોધ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે, નર્મદા નદી પર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં આથણી માતા ધોધ કયા તાલુકામાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઘોઘંબા તાલુકામાં આવેલ છે આથણી માતા ધોધ. અને ઘોઘંબા કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો પંચમહાલ જિલ્લામાં આવેલ છે. અને આ ધોધ કયા ગામ નજીક આવેલ છે? તો મિત્રો પોયણી ગામ નજીક આવેલો છે આથણી માતા ધોધ. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણાટક રાજ્યમાં ચિતા નદી પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ચિતા નદી પર બરકાના ધોધ આવેલો છે કર્ણાટક રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, પાતાળ પાણી નામનો ધોધ મધ્યપ્રદેશની કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, ચંબલ નદી પર પાતાળ પાણી નામનો ધોધ આવેલો છે મધ્યપ્રદેશ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉર્મોદી નદી પર ભંબાવલી ધોધ કયા રાજ્યમાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્યમાં ઉર્મોદી નદી પર ભંબાવલી ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનના પાલી અને રાજસમંદ જિલ્લાની સીમા પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાજસ્થાનના પાલી અને રાજસમંદ જિલ્લાની સીમા પર ભીલબેરી ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમિલનાડુના કોડાઈ કેનાલમાં પર્યટનની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ અને તમિલનાડુનો સૌથી ઊંચો કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો, થલિયાર ધોધ તમિલનાડુમાં આવેલો છે, જે તમિલનાડુનો સૌથી ઊંચો ધોધ છે. અને આ ધોધ ક્યાં આવેલો છે? તો મિત્રો કોડાઈ કેનાલમાં આવેલ છે, જે પર્યટનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
મધ્યપ્રદેશમાં આવેલ ધુવાંધાર ધોધ કઈ નદી પર આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર નર્મદા નદી પર મધ્યપ્રદેશ રાજ્યમાં ધુવાંધાર ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. છત્તીસગઢની હસનદેવ નદી પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર અમૃતધારા ધોધ છત્તીસગઢ રાજ્યની હસનદેવ નદી પર આવેલો ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઝારખંડમાં દસમ ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો કાંચી નદી પર ઝારખંડ રાજ્યમાં દસમ ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા જિલ્લામાં ગિરમાળ ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગિરમાળ ધોધ કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો ડાંગ જિલ્લામાં આવેલ છે. અને કયા તાલુકામાં? તો મિત્રો સુબીર તાલુકામાં ગિરમાળ ગામ પાસે ગિરમાળ ધોધ આવેલો છે. અને આ ગિરમાળ ધોધને મિત્રો ગીરા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કર્ણાટક રાજ્યમાં આવેલ બાલમોરી ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો કાવેરી નદી પર કર્ણાટક રાજ્યમાં બાલમોરી ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહારાષ્ટ્રમાં કોંકણ ક્ષેત્રના કિનારે કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો થોસેધર ધોધ મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ ક્ષેત્રના કિનારે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સરમરે ધોધ છત્તીસગઢ રાજ્યની કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો જોગીધારા નદી પર સરમરે ધોધ આવેલો છે. કયા રાજ્યમાં? તો મિત્રો છત્તીસગઢ રાજ્યમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તમિલનાડુ રાજ્યમાં પાયકારા નદી પર કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર પાયકારા નદી પર પાયકારા નામનો ધોધ આવેલો છે. કયા રાજ્યમાં? તો મિત્રો તમિલનાડુ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ચેલાર નદી પર સ્થિત મંદાર ધોધ કયા રાજ્યમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં ચેલાર નદી પર મંદાર ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કોડીનાર તાલુકામાં આવેલ જંજીરનો ધોધ કઈ નદી પર આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર સિંગોડા નદી પર જંજીરનો ધોધ આવેલો છે. કયા તાલુકામાં આવેલ છે? તો મિત્રો કોડીનાર તાલુકામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કર્ણાટકમાં આવેલ ગોકાક ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો ઘટપ્રભા નદી પર કર્ણાટક રાજ્યમાં ગોકાક ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો હુંડરૂ ધોધ એ સુવર્ણરેખા નદી પર આવેલો છે. અને કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો ઝારખંડ રાજ્યમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના કયા રાજ્યમાં વેનિયા ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો મેઘાલય રાજ્યમાં વેનિયા ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાલરુવી ધોધ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં પાલરુવી નામનો ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નર્મદા નદી પર આવેલ સહસ્ત્રધારા ધોધ કયા રાજ્યમાં આવેલ છે? રાઈટ આન્સર મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં નર્મદા નદી પર સહસ્ત્રધારા ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદી પર કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો ઝાંઝરી ધોધ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ છે. અને કઈ નદી પર આવેલ છે? તો મિત્રો વાત્રક નદી પર આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
મધ્યપ્રદેશમાં આવેલો દુગ્ધધારા ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં દુગ્ધધારા ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં ધુવાંધાર ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો ધુવાંધાર ધોધ પણ નર્મદા નદી પર આવેલો છે મધ્યપ્રદેશ રાજ્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં સલિયાર નદી પર સોસીપારા નામનો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યમાં સલિયાર નદી પર સોસીપારા ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમિલનાડુ રાજ્યમાં આવેલ કિલિયુર ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો શેવરાય નદી પર તમિલનાડુ રાજ્યમાં કિલિયુર ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્ર રાજ્યના સિંધુદુર્ગ જિલ્લામાં સબસે 90 મીટર ઊંચી પહાડી પર કયો રમણીય ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો આંબોલી ઘાટ ધોધ મહારાષ્ટ્ર રાજ્યમાં સિંધુદુર્ગ જિલ્લામાં આવેલો છે અને દરિયાઈ સપાટીથી 790 મીટર ઊંચાઈ પર પહાડી પર આવેલો આ રમણીય ધોધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નળધા, કઠીવાડા અને રોહત ધોધ ગુજરાતના કયા તાલુકામાં આવેલા છે? રાઈટ આન્સર મિત્રો દાહોદ જિલ્લાના ધાનપુરા તાલુકામાં નળધા, કઠીવાડા અને રોહત ધોધ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાંગ જિલ્લામાં અંબિકા નદી પર આંબાપાડા ગામ પાસે કયો ધોધ આવેલો છે? રાઈટ આન્સર મિત્રો ગીરા ધોધ ડાંગ જિલ્લામાં આવેલો છે, અંબિકા નદી પર આવેલો છે. અને કયા ગામ નજીક આવેલો છે? તો મિત્રો આંબાપાડા ગામ નજીક ગીરા ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાં સિમિલીપાલ નેશનલ પાર્કમાં કયો ધોધ આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો સિમિલીપાલ નેશનલ પાર્કમાં ધોધ આવેલો છે. રાઈટ આન્સર મિત્રો બારેહી પાની અને જોરંડા ધોધ એ મયુરભંજ જિલ્લામાં આવેલા છે ઓરિસ્સા રાજ્યમાં અને આ બંને ધોધ મિત્રો સિમિલીપાલ નેશનલ પાર્કમાં આવેલા ધોધ છે, બારેહી પાની અને જોરંડા ધોધ. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રના જોહાર તાલુકામાં આવેલો દાબોછા ધોધ કઈ નદી પર આવેલો છે? રાઈટ આન્સર મિત્રો લેંડી નદી પર મહારાષ્ટ્ર રાજ્યમાં દાબોછા ધોધ આવેલો છે, જવાહર તાલુકામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથીના ચહેરા આકારનો એલિફેન્ટા ધોધ કયા રાજ્યમાં આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો હાથીના ચહેરા આકારનો એલિફેન્ટા ધોધ કયા રાજ્યમાં આવેલો છે? રાઈટ આન્સર મેઘાલય રાજ્યમાં હાથીના ચહેરા આકારનો એલિફેન્ટા ધોધ આવેલો છે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. તો આ હતા ભારતના મહત્વપૂર્ણ ધોધ સંબંધિત ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.